હા કશું નહીં શું કરીએ આ ચમ પાડ દીધું ઘર અલે આ તો ભૂકંપ આવ્યો તો ભૂકંપ હવે ભૂકંપ તો આવે તો થોડો હા હા તે થોડો આ ભૂકંપ ના પડે તો હવે શું બનાવશું હા હા હવે કાચનો બંગલો બનાવવો હોય હવે આ તો એ સપનું જોઈએ છે સપનું કાચનો બંગલો પેલા બનાવ તો મોનથી બોલતું તું ના કરે કારણ કે અહીં જોઈએ પોડામાં જ પડશે પછી. આજે પણ કાચનો બંગલો બને તો કેટલા રૂપિયા થાય હા હા તો પતાનાને ખબર પડતી ઘર બનાવી જઈ હા તો પણ તમે કેમ કે કાચનો બંગલો કે કાચનો બંગલો છે હા એટલે અમે તો કાચનો બનાવીએ તાર બાય કદી જોયું કાચ કેવો આવે બધું જોયું વા કાચનો જ બનાવવાનો હોય કે પણ તમે વાંઈ નીકળશો ને એક અમે ઇત્યો મેલ છીએ એ ઈટોની વાત નહીં તું હે ને અંદર આવે ને આમ જાય તાર મને લાગે કે હું જાઉં પણ અમે પેલી હે ને તો ઈટ નહીં લાવીએ પેલ એક ગણી લઈ ગયા છીએ હા હોવા એટલે તું એ વખત ઈ જ દે પણ અત્યારે તાર હેડવા થયા ને કે અત્યારે ઈટ મું મેલ્યો જોઈએ અરે જો અમે શું કહું ખબર તમે હા તમે કાચનો બંગલો બની જાય કે નહીં હા એક અમે આવશે તમારા ઘરમાં હા હા પણ અમે કેવું કરશું ખબર પેલા આવું રોડું પડીએ છે ને ઈટ બીટ તો મેલ છું દરવાજો ખુલ્લો જ નહીં એટલે તું હે સપનું જોઈએ અત્યારે તું હે ને કે હું સપનું જોતો નહીં હું માથા માલા જ હવે કાચનું બનાવે આ સિમેન્ટ તો એવું બધું લાવવાનું કરે તો એટલે તારે એવું જ બનાવવાનું મોટા તારે ખબર કાચનું બનાવે કાચનું સપનું જોતો હશે તો આપણે રોજ રોજ ઊંઘી ઓ એક તો હદ ટેન્શન જેવડા તો આ માને હમ બોલા તું કરે તું રે અલે એક વાત કહું ગફુરભા એટલે વાત તો હું તો વાપરું કોઈ નહીં પર અલે આપણે કામ કરવાનું હા હા એટલે કામ તો હું નહીં કરતો કામ તો કારીગર કરે હું નહીં અને કરતો આ કેટલા વીઘા વેચીને ઘર બનાવશું કરાય. તમારા કોઈ મારા એટલે તારા બાના વીઘા નહીં વેકે અમારા વીઘા વેકે અલે આ તો મેં તમને પૂછ્યું કેટલા વીઘા વેચીને પછી એક બંગલો બનાવવાનો એટલે એ બધું પૂછીને તાર કરવું હોય ને અલે આ તો ખાલી પૂછ્યું બીજું કશું કીધું એ બધું પૂછવા નહીં આવતું તારો બાય કદી પૂછવા નહીં આવે એટલે તું એને પૂછવાય અલે આ તો હું આ લાખ પૂછી દઉં થોડા આ લેવા આવે તો હું લઈ જાઉં કે એટલે એ બધું પૂછવું હોય ને હા જો પારે અમારે પણ નોકતા એ બધું પૂછવું હોય ને તો રાતે આવજે બરાબર રાતે હું આખી રાત હે ને બેહું એક એમ નહીં, આખી રાત તમે હિસાબ જ કરતા હોય હોવે રૂપિયો ચોકન વાપર્યો રૂપિયો ચો પડી ગયો રૂપિયાની હું અરે લાયા હવે બધું એવું હિસાબ બધું ઘર બનાવવું હોય ને તો એવું બધો કશું હિસાબ ના રાખવાનો હોય હા એવી ગણતરી કરવી પડે તો જ આગળ આવીએ તો જ કાચનો બંગલા બનાવે કતા ઠેકારાને નહીં બનતા જાય આહા ને તમે 2-3 વીઘા વેચીને જ બનાવતા હશો તંબુરો એટલે તાર બાના નહીં વેચે કીધું કરું આ અમારે તે વેચો ને 2 વીઘા કા વેચ્યા 10 વીઘા વેચી મારો કા વેચવાન તો અમે એક રીતે માથું ફૂલ જાય ને અમને આયા જો કે મને શીખવાડે ગણિત અમે નહીં ભણેલા હોય વાત કરે ખરેખર પેલો આ તો દોઢું બોલ કરતો હતો પણ દોઢું બોલવા તો હું જાય કારણ કે જ્યાં બધું ટાઈમ જ કાઢવાનો કારણ કે કારીગરો કામ કરે છે આપણે કામ ટાઈમ કાઢીએ હારો ખરેખર એક તો આ છોકરાને ખબર પડતી નહીં કે છોકરાની માને ખબર નહીં પડતી ચારનો પિયર જાય એક તો મારા ઘરનું કામ કરવાનું કે પછી શેતનનું કામ કરવાનું મને તો ખબર પડતી ના ભૂકંપ આવે ને મને તો બીક લાગે તો તારનો તો ઘરની બહાર જ રહું તો કે એમની ભૂકંપ આવી જાય હું તો મહિને મળી જાઉં ડોશીને ખબર ના રહે ઘરનો લોકે ખોલ્યા નહીં એમાં ખોલું તો પામાં અત્યારે તો ચોરે આવી ગયા એમાં ચોરો દાગીના લઈ જાય એમાં તો ડોશીને પોહાય નહીં મારે તો પથારી ફેરવી નાખે ઘરે આવી મારે તો એ ઘર જ ખોલવા નહીં એમને એમ જ આખું હા ચા બા હા તેમ બેહી રહે એકલા ચમ નવરા પડ્યા હો હા એટલે અમે તો નવરા નહીં આખી જિંદગીના અરે એકલા એમાં તો બેહી રહ્યા કે ભૂકંપ આવે તોડી આડું ને પેલો હોય હા ઓવા તેમ ડોશીને જજો ડોશીને તો પિયર જેવા છોકરો બે પિયર જો કે મામા ઘેર જો એ છોકરાને મામા ઘર ને ડોશીનું પિયર ઓવા મોય કે તમારે હારી ગયા શું કરીએ હારી ની હારી ના એવું નહીં યાર ઓવા તમારે ડોશીને હારી ના ના યાર એવું નહીં યાર સો તમારે હારી છોકરાને મામા ઘર આ તમારી હારી આ ડોશીનું પિયર વાત સાચી. કેવું ચાલે છે ચાવા ભૂકંપ આવ્યો તો ભૂકંપ આવ્યો ઘર પડી ગયું હું ઘર યાર પડી ગયું બનાવવાની વાતો કરો ચીરીએ ભય પડે નહીં એટલો ભૂકંપ આવ્યો તો કે સાચું યાર ખરેખર કનું ઘર પડી ગયું મારું કનો છોકરો મળી ગયો છોકરો નહીં યાર તારું ઘરમાં તો છોકરો હોય ને રાતે નતો એટલે ભૂકંપ આવ્યો ને એના અમે પાડ્યું ઘર હા અમે પાડ્યું ઘર ઓ અત્યારે એટલે લાગે ભૂકંપ પડી ગયું ઘર તમે ભૂકંપ ગોઠેવા લાગતા નહીં ભૂકંપ ના દાડા ઘર પાડી નાખી નહીં તો મેં આઈડિયા વાપરીએ હું આઈડિયા વાપરી ગયો છે ખબર મેં ને ભૂકંપ આવ્યો ને હા એટલે રાતે ભૂકંપ આવ્યો હતો અને રાતે ને છોકરાએ કીધું કે તું માણસો બોલાવી દે તે ભાઈબંધ આવ્યા હા એ ભાઈબંધને કોઈ ખબર ઘરનું બધું તોડ નાખ્યું હા તમે ઘેર જ ભૂકંપ આવેલો લાગે તો તમે યાર આખી વાત વાપરો છું પછી શું કરી ખબર શું કર્યું? ઘર તોડી સવારે ફોટા પાડે
અને ભાઈ ફોટા મઢાયા પાડી ફોટા અને પેપર માલ દીધા. પેપર માં આલ્યું કોઈ ભૂકંપમાં અમારું ઘર પડી ગયું. ઓ પાડી જાય એટલે સરકારે એવું કરી ખબર પાસ કરી દીધું. હા હોવા. ઓહ, પહેલા તો સરકાર પાસ નથી કરતી. મારું ઓછું આ હારું અમારે ઘર પાડ દેવું કે ભૂકંપ આવ્યો ભાઈ પાસ કરાઈ જો વાત તો વાપરો તમે. હા મંત્રી માનતો નતો. તમે એવું કરી ખબર ક્યાંથી લાકડી લીધી. ઓહો લાકડી લઈને ઈ ગયો. પછી ના જમ પાસ કરી ભૂકંપમાં પડ્યો. મેં તો તે એવું કે ખબર કે ભૂકંપમાં પડ્યું હોય ને તો કે રાતે પડે. પણ હા રાતે જ પડ્યું હોય. તમે તો અમારા ગામના માણસો પૂછી જો. તે પછી હું કરી ખબર કારું ભાના પેલા પોપરલાલ એમને લઈ ગયો. પછી એમને કર્યું? 50 રૂપિયા લેતા. હા હોવા 50 રૂપિયા? તમારું હોવા ક્યાંનું તે મારા શું કરી ખબર શું કર્યું ઈકન આયા મારો નાસ્તો કરી ગયા. પછી ચા પીધી. હું ભારું ભરીને લઈ ગયો અને ઈકન આયનું કે ખબર કે આ તો ધરતીકંપમાં પડ્યું હતું. એવું ક્યાં મળે? એ આ તો પાછો મંત્રી ફરી ગયો. મંત્રી ફરી ગયો. મેં પૂછ્યું હવે વાયરો આવ્યો છે ને એટલે ફરી ગયો છે એમ નહીં યાર. ચાલ મંત્રી કે આ તો ભૂકંપમાં પડ્યું હો. તે ભૂકંપ જ પડ્યો એટલે પણ પેલા ધરતીકંપ કહેતા હતા. હા તો તે પાછો- બધું એક જ છે એટલે પણ મને નથી ખબર એવી યાર. તો પાછો છોકરો આવ્યો કે કાકા ચિંતા ના કરશો. હું કહું કે ભૂકંપ ને ધરતીકંપ એક જ કહેવાય. હું કહું, હા વાત સાચી થાય. પાછી લાકડી લીધી. મંત્રી કહું એ લાકડી તમે કપે મેલી જ નહીં આ કઈ વાતમાં લાકડી કપા હતી અરે લાકડી ખભે રાખી. મંત્રી માનતો નતો યાર. પવન સરપંચ ને લઈ ગયો. પછી તો સરપંચ કે આર્યો ના ના કપૂર બા બનાવો ગામમાં સરપંચ જ નહીં 2 વર્ષ તમે એવું બનાવો યાર એટલે એ તો અત્યારે નહીં પણ પહેલા હતો ને. પેલા તો તો એને 500 રૂપિયા આલ્યા તમે. ઓ જૂનો સરપંચ હોય ને. હોવે. એને આલે 500 રૂપિયા લઈ ગયો હંગાજ અને કપા લાકડી કરી. તો મંત્રી કે ખબર શું કહેતો? કે તો વાયરાનું પડ્યું છે. કોઈ વાયરાનું પડ્યું હોય કે પવનનું પડ્યું હોય. તે મંત્રી તારે- તમારે જેવો લાગે હો માથે કે વાયરાનું ઘર પડી ગયું ખબર એને પૈસા ના આલવા પડે ને એટલે. પણ નતો મોનતો તોય બહુ મન આવ્યો. સરપંચ ને લઈ ગયો ડેલિકેટ ને લઈ ગયો ના મોની. તે બહુ કરી ખબર હા 2 લાકડીઓ ચોરી. કરે બૈરા. ડોશી? આ ડોસી નહીં યાર તાણ મંત્રી મેલી. ઓ તે મંત્રી. બૈરો આખો ભાજી નાખ્યો ભાઈ. એ તો શું કહી ખબર શું કે કે હવે હું તમારે ઘર પાસ કરી આલું. તો કે પેલા લાકડી કાઢા મોળ કરી દીધું હોત કે હવે એવું કહેતું હતું. હો શું કરો? બેહા એ બેહા આમ શેતામાં આવ્યો તો કે હું બખાડો થાય પણ વાપરાતું નતું પણ હું આવ્યો. એ તો ગફુરભાન બકવાન થઈ ગયું હમણાં બકા નહીં યાર. ગફુરભાન બકવાન થઈ ગયું હો વાંકા બકરો લાયા. એ તો હોરે આ બરોબર હાસે નવતો રે પાછળ હું બકરા નહીં લાવ્યો. પાછળ ને એક તો આએ હું ચા બકરા લાવ્યો. તમે બકો લાયા હો કેવું નહીં યાર દવા કરી દે મગજ ની યાર એ વાપરવા નહીં હો કહે તોય. વાત ચાલુ કરો આપણે. હો, વાત ચાલુ કરો આપણે પછી એવું થયું ખબર શું થયું મંત્રી કે ખબર કે કાકા હું કહું કે તમારે ઘર પાસ થાય કરું પણ હવે મને દવાખાને ખર્ચો આલવો પડશે. તે હું કહું ચલે થા કે 2 કરોડ રૂપિયા. શું થયું એમ જોક્સ કીધું તમે મને ખબર પડી જાય. શું કીધું તાર કોના હું લાગ્યું ખબર કે આપણે બે હવાની વાતો કરીએ. હવાની વાત નહીં હોય તો મગજની દવા કરી નાખી એક બાજુ ફેંકું ચન ના ને એક બાજુ બેરો એક વાભર છે ને પેલો બોલ બોલ કરશે એવું થવાનું હોય. હું કહેતો તો હા તો એના પછી શું થયું પછી એવું થયું ખબર 2 કરોડ 2 કરોડ રૂપિયા મંત્રીએ કીધું હું અપાવું હા પણ કે 50 લાખ મનાલવાના. અહીંયા 50 લાખ હવે કે મારે દવાખાનામાં કેરો નાખાવી પડશે કે. એટલે મેં કહું, કેરો તો માં ડોસી ની હા નાઈ દે હું આપણી. અને આ તારી અને હવે ખરેખર યાર મારું માથું ચડશે આ તો. પછી તમે એ નહીં વાપરાતો હું તમને તો કહું. હું કેવું બે નહીં મને માથું ચડશે હા હા, ના કશું ચાલે. નહીં. મારી વાત વાપરો છું. હા. પછી યાર કે હાર તાર ક્યારે આપણે પ્લાસ્ટિક ની ન ખાવાની. તમે ગજા તાર 50 લાખ ખાલે તો 1 કરોડ 50 લાખ તો મળે 1.5 કરોડ ના મળે. તે 1.5 કરોડ અમે ને બેંકમાં ના ખાય એમને ચેક આલે તે ઉપાડ્યા. તે હવે હું કરી ખબર મારુતિ બંગલો બનાવવાનું ચાલુ કર્યું. હા કારણ ચોકન આપણે હતું નહીં જૂના ઘેર જૂના ઘેર તો રસ્તા ઉપર. ઘર તો બરોબર હતું પણ તમારે ડોસીમ કે તમામ ઠેકવાન નતો જ્યાં આવીએ ત્યાં રમણ ભમણ ઘેર પડ્યું હા? હતું ઓહ પણ હવે નહીં હોય કારણ કે કાચનું બનાવવાનું કાચનું. હા હવે કાચનું આખું કાચ તમે ઇધર નીકળશો બધું ડાયરેક્ટ દેખાય. વાહી ઉભા રહ્યો ને ફોર્મ બીજો ખંડ દેખાય. વાખો આવી જા એવું રાખતા નહીં હો ચમ, ઓહ. એટલે પડદા નાખશો ને ઘરમાં. હા પડદા છે ચાલશે
એટલે વહુને ફરતા હોય ને તો ચિંતા નહીં. મારી આખી જિંદગી જઈ પણ આજ સુધી કાચ વાળો બંગલો જોયો નહીં હો. એટલે હું બનાવો ને. હા તમે હું બનાવો બનાવવાનો. હું જોઉં એ જોતો જાઉં છેલ્લી વારનું. હા તમારા બેન કાચબા શું કરવાના એટલે કાચમાં પોણી સોલવાના કાચમાં નહીં. કાચમાં નહીં યાર, કાચમાં નહીં. કાચનો બંગલો કે યાર કાચમાં નહીં કીધા મેં. કાચનો બંગલો. કાચનો બંગલો બંગલો નતું? એક હતું ખબર? ઉપર કાચ એવું નહીં. એવું હતું એવું. એવું ઉપર જો. કાચ કા બંગલા, નીચે નીચે શરબત કી દુકાન. દુકાન. એરી પણ આપણે ઉપર નહીં બનાવવાનો, નીચે હા? બનાવવાનો. કારણ કે ઉપર પર ફૂટી જાય. તમારે તો શરબત ની જરૂર પડે પેલું શરબત કમ્પ્લીટ હોય એ રીત તો હોય ને. હવે દુકાન બનાવવાની ઘેર. ઓહો દુકાન દારૂની. લાયસન્સ લીધું હા? હા દુકાન- લાયસન્સ તો મંત્રી આલી દે ને, ના લાવા. હુકમ પડે તો ને નાખે. મંત્રી લાયસન્સ આલતા હશે પણ પોલીસ વાળા બૈરો પેલો ખોખલો કરી દે હા? ઓહો ચમ ઓહો એ દારૂ ના વેકાય એવું? પીવાય નહીં કે વેકાય નહીં પીવાય ખરો. ઓહો અત્યાર પીધો તો ને. એટલે પીવાય નહીં યાર તમે યાર હું માથું ચરાવો યાર એટલે કાલમાં પીવું ચાલે ને. પણ ગફુરભા મને એ નહીં સમજ પડતી હા. કે હારું ગફુરભા તો આખી જિંદગી પી પી કર્યા પણ આ મારો તો બંગલો ચીતા બનાવશે આર્યા વાત સાચી નહીં. હા તમે તો ને ચકડોળી ચડી જાઓ, ચકડોળી. ચકડો તો સિદ્ધપુરના મેળામાં બેઠા હતા ને હવે એક ચકડો નતો ભમતો એ રીતે પૂછ્યો હવે તમે. એ તો મગજ નતું કામ કરતો પેટમાં પોણી હલી ગયું તું યાર હું ખરેખર ઈકને જોર જો વાત બની હતી. હું વાત બની હતી ઈકને ને તે હું મેરામ ફરતો હતો તે ચકડોળ વાળો કે ખબર શું કે કે? કાકા અમારા ચકડોળમાં બેજો 70 રૂપિયા જ લઉં. એટલે બીજું કોઈ નહીં બે હે ને તમે ચકડો બે છે એટલે એવું નહીં યાર. તાર મેં કીધું કે બધા 70 જ લે. વગર ટાવર નું એન્ટીના જબર કરી હો અને ચકડોળમાં મેલ્યા હતો એટલે ભમાર જય ક્યાં બૈરું બોલાવતું છે તને હોવે, હોવે. તા વહુ બોલાવતી છે આ મગ લાવે ને મગ. હવે મગ હવે ના મફઈ મને કાતો કરશી મફળ્યું આવ ખાતું જ નહીં દ્વાત જ નહીં મગફળી નહીં ઘરે વહુ બોલાવ વહુ વાવ વહુ ઘેર બોલાવ વાવની હારી જાડો. વાવની હારી. આલ્યા વહુ ની હાહરી હોવા. અલ્યા માર બાબુ હાલ નહીં ડોસ્યું કે એ જીત જઈને હું ચાકન જાઉં એટલે ગફુરભાઈ ચકન જઈ. ઈ જઈ હા ઓની ઉંમર એ કેટલી થઈ મોહરમ જઈ તાયરાન જોઈ. ગઈ? અને મારી ડોસી હા અરે યાર તને જે શરમ તમે જ એ આવતી નકો બોલાય યાર અને નકો નહીં. બોલાય. મેચો બોલાવ તમે બોલાવીને આયા શીખર મને બોલાય હું એકલો જ આવ્યો. મને મને- પેલો એનો મળ્યો તો રોંભાર છોકરો તો ક્યાં તો તે એને પૂછતો હતો કે ગફુર ભાવ કરો કહું ઘર બનાવીએ. એટલે ગફુરભા એ બધી વાત છોડો પેલા વચમાં કોક ચોરા હતા ને કે શોકોન ઉપાડી જતા અલ્યા હું ચોરા હતા. હા? તે એમાં તો કેવું થયું ખબર હું જોયો બાર. તમને ઉપાડી ગયા ચોર ના મને નહીં. તાણ બે છોકરો ઉપર જતા હતા. અલ્યા ગફુફા મોર તો હોય ના હોય કાંઈ હોય મોર નહીં યાર. ચાલ ચોર નહીં, ચોર, ચોર ચોર. નહીં. ચોર ચોર ચોર. માં નહીં રે ઉમર જઉં ડોસી લ્યા જઉં હા જો જો જો. હા હું જઉં જજે મને માથું ચડી ગયા ખરેખર. આ જો ડોસી અને ચોર લઈ જાય ઓવા, ઓવા, ઓવા. હાલે જ જા. હાલે જ જા. લઈ જાય ચાલ ઓવા, ઓવા, હાલે જ જા. તમે સારું કાંઈ કીધું હા હા. અને પાછા દારૂ નહીં બોલે ને ના 100 રૂપિયા આલ દેજે. ના લઈ જાય તું એ જવા દે ને યાર જવા દે જા. આ પોટલી તો નહીં કીધું તમે ના લે યાર જાન તું. ઓ ના કરતા પીવો મને ખબર હે ઓવા તું જા હેડ માથું ચડાય હાલો નહીં. જઉં હા પણ હોતી જાવા ખબર છે? એ હો થી ચાલે નહીં. જવા દે ને બાપા છે, જવા દે હોતી ખબર? હા મોર બહાર ઉઠ્યો તો. પછી છોકરા બૂમા પાડતો હતો ને. હું કહું ચોર આયા લાગે. તો હું કરી ખબર બંદૂક લઈ આવ્યો ઘરમાં. ઓહો બંદૂક હતો પણ એટલે પ્લાસ્ટિક ની હતી. ઓહો એટલે ખાલી બતાવવા લાવ્યો. હા બતાવી ચોર જ. તે ચોરું કે ખબર કે શું કાકા ચિંતા ના કરશો તમને 2 લાખ રૂપિયા આલી. અહીંયા તમે એવું કીધું કે લઈ જાઓ અમારા છોકરા લઈ જાઓ. કંટાળો લેવડાવો છોકરો કંટાળો લેવડાવો લઈ જાઓ તમે તાર. એટલે તમે ઘર તો પાર નહીં દીધું તમે હા હા એ પણ અઠવાડિયે મોર ચોરાયા હતા. અઠવાડિયે મર હોવે. ત્યાં કાસકોલી મુઢા ચોર એક તો કાલના આયા ને તું વળી અઠવાડિયે મરની વાત કરી યાર પકડી ગયો હા પકડાઈ ગયો પણ એમાં હું હતું ખબર હા એટલે સપનું આવ્યું હતું મને આર્યું બધું. ઓહો આવ્યું સપનું આવ્યું છે તમે તો આગો મને આવી આર્યું જાય સપનું સપનું. આવ્યું હતું ચોરનું સપનું આવ્યું હતું. અને આપડે કાનનું કર્યું તાર કાલનું તો કામ ચાલુ કરી દીધું ને. કાચ લાયા છીએ કાલ જ ગાડી ભરી. એ તો તમે જેટલું ફેંકો એટલે મને ખબર પડે લાગે તમે ડોશીના દાગીના બધા વેચી માર્યા જો આમ ફેંક તો નહીં યાર સાચું કાચનું બનાવવાનું હો. એટલે કાચનું ના બને યાર હા હા તો ભાઈ ઈંટોનું બનાવવાનું. તો એમ કયો ને ઈંટોનું જ બનાવાય એટલે ઈંટોનું જ બનાવવાનું. આ તો ખાલી કહેતો તો કાચનું. પણ હું કહું ખબર શું કયો જમણવાર રાખવાનું. તમારી પોછ જમાનો રાખવાની અને અત્યારે ખબર હે હા ઘર ના થાય તાના. હા હા એટલે ઘર બનાવો કે તમે નહીં બનાવતા એમ કેમ પેલા રોંગ નંબર લાગ્યો. ઘર એક તો તમે રોંગ નંબર માં જ આવી ગયા એક તો ઘર થઈ જાય કંટ્રોલ તારે
હા એમ કેવાય વાત થઈ જાય ને એના બીજા- વાસ્તુ પૂરણ એમ કેવું ના વાસ્તુ નહીં પૂરવાનું વાસ્તુ પૂરીએ ને તો ઉપાધિ થાય ચમ કોક મરી જાય ઓછું થાય એક ઘરમાં એટલે આવી બુદ્ધિ કને અવળી આલી હોવાને શીખર ખબર એવું ના પડતી નહીં. એવું ના હોય યાર વાસ્તુ પૂરું પડે મેં એવું વાપર્યું તું ચોક અને વાસ્તુ એવું ના પૂરું કરવાનું પડે? ને તો 5 છોરીઓ જમાડ દેવાની આપણે ના તાર 18 ગામ ખવડાવવાના આહા 18 સાદા તો આટલી એન્ટ્રી ડાટા ગામની પાથરી તમે તો એટલે 2 કરોડ રૂપિયા આયા ને ઓ 2 કરોડ પેલા મંત્રી ના ને ઓ 50 લાખ લઈ ગયો 1.5 કરોડ રહે ને ઓ 1.5 કરોડ એટલે ભાઈ ખવડાવવાનું અને હું રાખવાનું ખબર મગ ને પૂરી હા? એ જ રાખવાનું હોવે. ઓછું આ ચેવું હે એટલે હું મગ ને પૂરી ચાલી રહે ને મગ ને પૂરી આ ચેવું જમણવાર કઈ ખબર પડતી નહીં આવડો જમણવાર અરે અસલ હોય અસલ માર હગાની જોતો ને અસલ બની તું મગ ને પૂરી બટાકા પૂરી રાખજો અરે અરે હવે આટલી વાત પછી કહે ઓહો તું પૈસા ઉભો થા માથું દુખા દીધું કંટાળો લેવા દીધો તું ક્યાં જાય તો હજુ ડોશી આવીને મારે એકલા દૂધની ચા પીવી પડશે હા ચાલો ઘરે ચાલો ના કોમ ના બે હો તમાર ના ઘેર જજો હજુ કોમ નહીં કશું કશું કોમ નહીં મને ખેતર જવા દે ને પેલો ખેતર જવાનું. કશું વાંધો નહીં અમે કંટાળે અમને ખબર પડશે કંટાળે ના નહીં કંટાળ્યા હા હું આવો ઓ લેરો ખેતરમાં ખેતરમાં નહીં પૈસા તમારે ઘેર જતા રહેજો અહીં નેરિયા થઈને હો હા? ઓ નેરિયા થઈને ઘેર જતા અરે અરે ભાઈ અમારે તો બંગલો બનાવવાનું હું અમે તો યાદે અમે તો હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા